ભરૂચ જિલ્લામાં વધતા વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ મૂકવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે, જેના અનુસંધાને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે। ગત તારીખ 29મી જાન્યુઆરી 2026ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અબ્દુલ મોહમ્મદ પટેલ રહે કુરચન ગામ તાલુકા આમોદને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો। આ તપાસમાં PIRM વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આરોપી પોલીસ કાર્યવાહીથી વાકેફ હોવાથી સહકાર આપતો ન હતો, જેથી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરી કબજે કરાયેલ બાઇકોના એન્જિન અને ચેસિસ નંબરમાં છેડછાડ થયેલી હોવાનું સામે આવતા પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો, જે બાદ તેણે 10 બાઇક ચોરીની કબૂલાત કરી હતી। આરોપી જૂના અને બિનવપરાશ બાઇકો ભંગારના ભાવે ખરીદી તેમની RC બુક મેળવી લેતો, બાદમાં તે બાઇકો ભંગારમાં વેચી એ જ મોડેલના અન્ય બાઇકો ચોરી કરતો। પાલીજ ખાતે ટ્રોલી બનાવતા જહીર શાહ મહેબૂબ દિવાનની મદદથી ચોરીના બાઇકોમાં જૂના બાઇકોના ચેસિસ અને એન્જિન નંબર છપાવી નંબર પ્લેટ લગાવી ઊંચી કિંમતે વેચાણ કરતો હતો। પોલીસે આરોપી અબ્દુલ મોહમ્મદ પટેલ તથા જહીર શાહ મહેબૂબભાઈ દિવાનને ઝડપી પાડી વિવિધ કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે હીરો સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર પ્લસ, CD ડિલક્સ તેમજ બજાજ બોક્સર અને CT100 સહિત કુલ 10 બાઇકો કબજે કરી છે, જે ભરૂચ, પાલેજ, આમોદ અને નવસારી વિસ્તારમાં વેચાયેલી હોવાની કબૂલાત મળી છે। ભરૂચ શહેરના શ્રવણ ચોકડી, મઢુલી સર્કલ, મિપકો ચોકડી અને જંબુસર બાયપાસ વિસ્તારમાંથી જેમની બાઇક ચોરાઈ હોય તેઓ જરૂરી પુરાવા સાથે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાની બાઇકની ઓળખ કરવા અપીલ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાની LCB પોલીસ ટીમ દ્વારા એક અબ્દુલ મોહમ્મદ પટેલ કે જે આમોદ તાલુકાના કુરચન ગામનો વતની છે, એને એક ચોરીની બાઇક સાથે પકડેલો। પૂછપરછ કરતા એને ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એ બાઇક ચોરી કરેલી હોવાનું જણાવતા ભરૂચ LCBની ટીમ દ્વારા એ ચોરીની બાઇક સાથે એ આરોપીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો। ત્યારબાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI શ્રી વસાવા અને એમની પોલીસ ટીમ દ્વારા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી અને વધુ પૂછપરછ કરતા આને બીજી 10 જેટલી બાઇક ચોરી કરેલી હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલું અને આ બાઇક એ કઈ રીતે વેચતો હતો એ બાબતે એને પૂછપરછ કરતા એને જણાવ્યું કે એનો એક મિત્ર છે જહીર શાહ નામનો કે જે પાલેજ ખાતે રહે છે અને એ ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરે છે। તો આ સૌપ્રથમ આ જે અબ્દુલ છે એ જૂની ભંગાર જેવી મોટરસાયકલો ભંગારિયાઓની પાસેથી RC બુક સાથે ખરીદતો હતો અને ત્યારબાદ આ જે એના જેવી જે RC બુકમાં જે મોડેલની મોટરસાયકલ દર્શાવેલી હોય એવી બાઇકની એ ચોરી કરતો હતો અને જે જૂની ખરીદેલી મોટરસાયકલ જે બાઇક હોય એ બીજા ભંગારિયાને ત્યાં વેચી નાખતો હતો અને એ RC બુકમાં જે મોટરસાયકલનો એન્જિન નંબર, ચેસિસ નંબર લખેલો હોય એ આ એના મિત્ર જે છે પાલેજનો જહીર શાહ કે જે ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરતો હતો એની પાસે આ ચોરેલી બાઇક ઉપર જે એન્જિન નંબર અને ચેસિસ નંબર લખેલા હોય એને ઘસાવી નાખતો અને RC બુકમાં જે લખેલા હોય કે જે જૂની મોટરસાયકલની RC બુક ખરીદતો હતો એ RC બુકમાં લખેલા એન્જિન નંબર, ચેસિસ નંબર એના ઉપર કોતરાવીને છપાવી દેતો હતો અને ત્યારબાદ જે મજૂર જેવા લોકો હોય જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય એઓને આ બાઇકો વેચી નાખતો હતો। એ રીતની હકીકત એને તપાસ દરમિયાન જણાવતા એને જે બીજી જે 10 જેટલી મોટરસાયકલો ચોરી કરેલી હતી એ તમામ મોટરસાયકલો પણ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે। એના સાથે જે આ આરોપીને મદદ કરતો હતો જહીર શાહ નામનો બીજો એનો મિત્ર કે જે પાલેજનો રહેવાસી છે એને પણ પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવેલી છે અને એના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે કે આ સિવાય બીજી પણ કોઈ મોટરસાયકલો એમને ચોરી કરીને વેચેલી છે કે કેમ એ દિશામાં એની પૂછપરછ કરવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।